તો વાગી ગયા છે 9 અને આપણે આવતા રહ્યા છીએ નિર્ણય લેવા. સો ફેમિલી આપણે નીંદી કરીને થઈ ગયા નવરા અને અહીંયા બાપુ વાળે છે. બાપુએ કર્યો છે દેશી જુગાડ એટલે આપણે મસ્ત મજાના જોવા આવ્યા. મેં તો જોઈ લીધો પણ તમને બધાને હું તેને દેખાડું. ક્યાં જતો હોય છે? બાય બાય કરી દે બધાને એટલે હાલા. સો ગાઈઝ ગુડ મોર્નિંગ. જય માતાજી બધાને. મસ્ત મજાના આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. તો આપણે રાંધીને અને સિરાવીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ ને એ બે ભાઈ તો કામે બેઠા છે. જીનલબેન આપણે ગામમાં ગયા છે. ને બા અહીંયા વાસણ કરે છે અને હવે આપણે જવાનું છે માલને હજી નીંદપોળો ને એવું લેવાનું બાકી છે. તો માલને નીંદપોળો ને એવું લેવા જવાનું છે. અને અમારો વિડીયો તમને કેવો લાગે છે એ પાછા જરૂર કોમેન્ટ કરીને કહેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો. તો હાલો વિડીયોમાં બના રહેજો. નીણ ને એવું આપણે લઈ આવી. વાગી ગયા છે 9 અને આપણે આવતા રહ્યા છીએ નીણ લેવા. જો આ બધું પૂળાય મસ્ત મજાના કાઢીવાળા છે અને જીનલના પપ્પા પગી ગયા છે સલાહ ખોલીને અને બગલા આવી ગયા. ઘણા બધા એવા પૂળા કાઢી લીધા છે. હવે ફટાફટ ભારો બાંધીને પછી આપણે વયા જાય ઘરે. રામ રામ ને જે માતાજી બધાને. તો મસ્ત ને વહેલા ઉઠીને કામે બેઠા હતા. પછી મેડમ ઘરનું કામ કરી અને ફ્રી થઈ એટલે એક નીંદનો ભારો લીધો અને હવે આવતા રહ્યા બધા જીરામાં. કેમ કે કામ તો આપણે એક જણાનું છે એ 2-2 કલાક હાલે પછી ગરમ થાય એટલે તો જીરું નીંદવા આવવું પડે. તો આવતા રહ્યા જીરું નીંદવા અને મેડમ અમારા આલી બાજુ તો કાં પેલા ફૂંક મારીને પાણી ખેર નાખ જીરામાં એટલે કહું પેલા ફૂંક મારીને ખેર નાખ અને પછી નીંદ. એ જો આમ પાછળ તો ફોનમાં હરખું દેખાય છે નહીં નીંદે છે પણ ખડ તો રહી જાય છે. એ નહીં ભારતી હોય આપણે ભારી છે. જો અહીંયા પારા પાણી છે અહીંયા છે આલી બાજુ. જો આલી બાજુ હા એને ધોરા દઈએ ખડ એવડું દેખાતું નથી. તો સારું હાલો આપણે ફટાફટ મણી ઘડી નીંદવા. હું જો અહીંયા નીંદું છું અને મારું દાંતેડું અહીંયા છે. અહીંયા તો હું આવ્યો હોઉં આગળ. એવું કોક કોક રહી જાય તો ન હાલ. તો ઝીણું છે તારે કેવડું મોટું રહી જાય. એક ભાઈ પાછળ છે. મેડમે અહીંથી અડધેથી કેરો લઈ લીધો છે. આપણે તો અહીંથી લેતા આવતા હતા એટલે કાલનો કેરો અધૂરો છે એ લઈ. તો સારું હાલો હવે ફટાફટ મણી ઘડી નીંદવા. તો વાગી ગયા છે 11 અને આપણે જીનલબેન જો આ બાજુ આવી ગયા છે. આય શું કરેસ તું? હે જીનુ અમારે સામું જોતો આય લે શું કાઢ્યું કાગળિયા કાઢે. જીનલ બાય બાય કરી દે બધાને. દાંતું દ્યો દાંતું દ્યો એ નીંદવા જવું. હાલો તો જો બધા પોરો ખાવા બેસી ગયા છે. અમારે જીનલબેન આવી ગયા ને એટલે ઘડીક બેસી ગયા અને ઘણું ખરું આપણે નીંદાઈ ગયું છે. હવે થોડા કેરા છે પછી તો આમ ટાઢું છે પછી એટલે નીંદી પાયેલું પાછું આવી જશે ને. એ તો વધારે ગારો થાય એમાં તો નીંદાય એવું છે નહીં. આય તું મુગદે જ માર જશે. જર્સી કેટલો ટાઈમ એને મોઢું નુસ નાખ આપણે. નુસી નાખ્યું નુસ નાખ ને મોઢું નુસ નાખ મોઢું નુસ નાખ. હા નુસી નાખ મોઢું. કાકા તાર બિસ્કિટ ખાઈ ગયા છે ને. નીંદે પકાન કરે ને માં ગમે દાડીઓ છે નહીં મમ્મી કહું હાલે કે યાર મારા મમ્મી ક્યાં લઈ આ લાઈ પકડું સો ફેમિલી વાગી ગયા છે 11:30 અને જીનલે આપણે આવી ગઈ છે અને બપોરનું રાંધવાનું બાકી છે એટલે આપણે જીનલને રાખવા આવી જવાનું છે ને એ બે ભાઈને કડી બગડી નીંદ છે ને પછી તો એ વી આવશે કે બાપુ અહીંયા તમને દેખાતા હશે. જીનલને કોઈ રાખ્યું નહીં એટલે આપણે વી જવાનું છે. અને આ શું ઠીટાટા મારો ને આ નથી નીંદવાનું આ નીંદવાનું છે. હાલો તો હવે આપણે ધીમા ધીમા હાલતા થઈ જાવી ને ઘડી બગડી જીનલને રાખશું ને કોઈ આડાવડું રાંધવાનું ને એવું કામકાજ કરવાનું થશે એ કામ કરશું. તો હાલો વિડીયોમાં
બનાવી ફેમિલી તો વાગી ગયો છે 1 અને આપણે માલ પાવાનું કહી દીધું છે ચાલુ. 2 ગાને તો પાઈ લીધી અને હવે પાડીનો વારો આવ્યો છે. એકને પાયું પણ એને કાંઈ પીધું નહીં એટલે ફટાફટ માલ પાઈ લે. અને આજ તો ભૂખે થોડીક આવી છે એટલે ફટાફટ ખાઈ લે. મેં તમે માલ પાઈ લીધા અને આવતા રહ્યા બપોરા કરવા. બપોરામાં આજ તો બાએ ઘણી બધી વાનગી બનાવી છે. આ કઢી છે, પછી આ બોગણામાં સાસ, ભાજી છે ભાજી આમાં તો ભાજી છે, આમાં વાહ આમાં મરચા. અને આજ તો બપોરે ઘઉંની રોટલી બનાવી છે અને બાપુ માટે એક બાજરાનું. મેડમને ભૂખ આવી જોરદાર આજ તો. ઘણું બધું કામ કરી નાખ્યું. ભૂખ આવે જ ને 1:30 વાગશે હમણાં. એકને હા 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 ઘણું બધું કામ કરી નાખ્યું. સારું હાલો બપોરા કરી લઈ પછી મળીએ પાછા. શું કેવું? કાંઈ કેવું નથી. કઢી આજ તો ભાઈ અલગ પ્રકારની. એમાં મરસા લીલા ખાંડીને નાખ્યા, લાલ મરસા ઝીણી ઝીણી લાલ કણકી દેખાય છે. સારું હાલો બપોરા કરી લઈશે ને. એ મને તો ભૂખ આવી છે. મારે જો આ ઠામડા દેવાય એટલે ખાઈ લેવું. સો ફેમિલી વાગી ગયા છે 2 અને બપોરા પાણી કરી લીધા છે. અને આપણે આવી ગયા છીએ જીરું નીંદવા, કેમ કે આજ તો થોડોક તડકો હોતન છે એટલે તો માથે મસ્ત બાંધી દીધું છે. અને આજ તો ટાઢ નથી અને તડકો છે. આ બાજુ તો તડકો લાગતો હોય કે ન લાગતો હું ખબર. હાલે આવે છે હળવા હળવા. કાં તડકો લાગે છે? નથી લાગતો? માય મને તડકો લાગે એટલે કદાચ તડકો છે તમને ગમે એમ લાગતું એમ. તો જો ઓલી બાજુ તો બાપુને છે પાણી ચાલુ, ઘઉંમાં પાણી ચાલુ છે એટલે બાપુ વાળે છે પાણી. ને આ બાજુ જો આપણે હાલે છે જીરું નીંદવાનું. ખાલી 7 કેરા નીંદવાના છે. 7 કેરા જ નીંદવાના છે. પછી પાછી 1-2 દી રજારી છે. કેમ કે ઓલી સાઈડ આડિયા પાયેલા છે ને એટલે એમાં કાંઈ આપણે નીંદવાનું નથી. એટલે આ 7 કેરા છે એ આપણે નીંદી નાખવી. તો હવે મંડવી ફટાફટ નીંદવા એટલે આપણું જીરું થાય મસ્ત મજાનું. ને કામ કરી તો સારું થાય, પછી આવીને તરત આપણે કામ ન કરી અને કેડે હાથ ઉભા રહે. આ કોણ ઘેડે હાથ દે? તમારે ઘેડે હાથ છે, અમારે નથી. આપણો કેરો પહોંચી ગયો છે ને પાછા આ જાય છે એમ. તો હું જીનલનું બધું કરતી આવું એટલે વાર લાગે ને. જીનલ જાગી પછી આવીશું હું. એટલે પોતે તેઠા બે જાઉં, હું તો આમ જ બેઠી હું. વાંકા વાંકા ઠાકી રહ્યા હોય ને એટલે ઘડીક બેહવું પડે એમ. હા તો તમે થોડીક વાર બેહો ને આપણે મંડી નીંદવા. બીજું શું હોય? તો આપણે થોડુંક નીંદતા જીનલ આવી ગઈ છે. જીનલ તું શું લેવા આવી? સંપલ પહેરીને આવ્યા જીરામાં. હે દેખા તું શું લેવા આવી બેટા? આ છોડી આમાં જોતા તું શું લેવા આવી? હે તું શું લેવા આવી? દાતું હાલે હાલે. હા છોકરો નીંદવા આવ્યો હોય. હા નીંદવા માંડ લે. હાલ હાલ ઉતાવળ રાખ. તેને આ ખડાય નથી. ક્યાં જવું છે? મારે દાતું લાય. સો ફેમિલી વાગી ગયા છે 3 અને આ બાજુ ચા પીવાનું થઈ ગયું છે ચાલુ. લ્યો લ્યો ટૂંક માંડો. તે હારા મારું એમાં શું વાંધો. અને જો બાપુની એ સાથ પીવે છે. જીનલ ને તણે બેઠા છે. અને આ બાજુ તો જો એક અડાળી સાફ થઈ ગઈ, હજુ એક અડાળી ભરી છે. ઘડી કામ કરીશ ને તો એને કેપાય નહીં છે લગભગ. તો ફેમિલી આપણે નીંદી કરીને થઈ ગયા નવરા. અને બાપુ વાળે છે. બાપુએ કર્યો છે દેશી જુગાડ એટલે આપણે મસ્ત મજાના જોવા આવ્યા. મેં તો જોઈ લીધો પણ તમને બધાને હું તેને દેખાડું કે આ છે બાપુનો જુગાડ. ને જો અહીંયા બાપુ પાણી વાળે છે, ખાતર ઓગળે છે. જો આમાં છે ખાતર. હાલો તો જો હવે આપણે નીંદાઈ ગયું છે. ઓલી સાઈડ તમને દેખાતું હશે કે 2 ભાઈને થોડું થોડું બાકી હતું એ નીંદાઈ ગયું. એટલે હવે પાછા ઘરે વ્યા જાય
ને થોડું ઘણું એ બે ભાઈ કામ કરશે. આપણે તો કાંઈ કામ છે ને એને આસપાસ લગભગ નવું આવી જાય તો આવી જાય, જોઈશે હાંજ પડે ત્યાં લગીનમાં. નકર તો આપણે જીનલને રાખવાની જ છે. એટલે હવે વ્યા જાય ઘરે ને કેમ કે થોડું ઘણું હજી ઘરનું કામકાજ બાકી છે. જીનલને બહાર રાખતા હોય એટલે બહાને કાંઈ કામ થાય નહીં, કેમ કે જીનલ હવે હાલવા શીખી ગઈ છે ને એટલે કાંઈ કામ બહુ ન કરવા દે, એટલે ફટાફટ વ્યા જાય ઘરે. તો હાલો જોઈ બે ભાઈ હાલતા થઈ ગયા છે. ફેમિલી વાગી ગયા છે અને આપણે જો જીનલને રમાડવાનું કામકાજ હાલે છે. જીનલ અહીંથી તમને દેખાતી જશે. શું કરે જીનલ તું? હે જીનલ આય લે લે ક્યાં જતો હોય છે? બાય બાય કરી દે હાલ બધાને. એટલે અલા ડાયો જો અહીંયા છે ઝૂંપડીનું બાણું, એટલે જીનલ સીધી ખાટલે હોય જાય, ધ્યાન રાખવી પડે નહીં જીનલ? જો દાદાના જ ખાટલો આ બાજુ ઓરો છે, બટ અહીંયા ન જોવાય. દાદા ક્યાં હશે? દેખો દેખાય છે દાદા? હે અય દાદા ક્યાં હશે? તું ભાળેસ કાંઈ? હે દાદા ક્યાં હશે? એ ડોકા તો દાદા આવું કરતો દાદા. કેમ આવું કરાય દાદાને? લો નહીં કરે, રમત જ એની એવી હોય ને જીનલ. તો બાને એને પછી માલ દોવાનો ટાઈમ થઈ જ ગયો છે અને બાપુ હજી તો પાણી વાળે જ છે અને એ બે ભાઈ તો કામે બેઠા છે, કેમ કે આજ હાનનું આપણે કામે આવવાનું છે. એટલે જીનલના પપ્પા જાય છે કામ લેવા, પછી જીનલને રાખવાની થાય ને રાંધવાનો ટાઈમ થઈ જાય. ઓય ક્યાં જાસ? હાય ક્યાં ઘરે ગયું? ક્યાં જાસ? ક્યાં જાસ? બોલ બોલ બોલ. હાલ બારું નીકળ. હાલ હાલ હાલ. તો વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરશું. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કાલે નવા વિડીયોમાં. જય માતાજી. તો બાય.